વિક્રમ સંવત 2080 ફાગણ વદ ચોથ તારીખ 29/3/2024 શુક્રવાર। વારા ભક્તો, આજે વડતાલ દેશના દક્ષિણ વિભાગના આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનો જન્મદિવસનો પવિત્ર દિવસ છે। વિક્રમ સંવત 1868 ફાગણ વદ ચોથના દિવસે રઘુવીરજી મહારાજનો જન્મ ગામ આંબડિયામાં થયો હતો। પિતા ઈચ્છારામજી, માતા વરિયાળી દેવી એમના શુભ સંસ્કાર પામીને એક આચાર્ય પદની ગરિમાને અને આચાર્ય પદની જવાબદારીઓને સારી રીતે નિભાવી અને માનવ સમાજને એક આદર્શ ભક્ત તરીકેના પોતાના જીવનથી ઘણા બધા પવિત્ર સંદેશાઓ આપ્યા। સંત મહાત્મય શું છે? સંત થકી મળતું અમૃત એનું મૂલ્ય કેટલું છે? સંત વાણી પ્રસાદ આત્માને નિર્વિકાર કરવા માટે અને ભગવત સ્વરૂપમાં અતિશય ગાઢ પ્રીતિ કરવા માટેમાં કેટલો ફાળો ભજવે છે। સંત મહાત્મય અને સંત સેવાનો યોગ મળે ત્યારે સેવા કેવા ભાવથી અને કેવી નમ્રતા કે દાસત્વથી કરવી જોઈએ વગેરે વગેરે રઘુવીરજી મહારાજે પોતાના જીવનથી આચરી અને સમાજને પવિત્ર સંદેશો આપ્યો છે। જ્યારે સમાગમ કરવા જાય ત્યારે આદર્શ એક શ્રોતા તરીકે એ સંતનો સમાગમ કરતા, દિન ભાવે દાસ ભાવે। ત્યાં આચાર્ય ભાવ કે ત્યાં કોઈ પદ ભાવ નહીં, ત્યાં દાસ ભાવ। આપણે શું કરી હોય, આપણને કંઈક અધિકાર કંઈક પદ મળ્યું હોય ને ત્યારે પદ ને અધિકારને બધી જગ્યાએ આગળ ના આગળ રાખીએ। આપણે જ્યાં જ અહીંયા બધે આગળ ના આગળ, દેવ દર્શન કરવા જાય ને તો આગળ ના આગળ બોલો, નો દંડવટ કરે, નો માથું ઝુકાવે, અને ઊભો ઊભો કોઈની જેમ કડકે કડક ઊભો હોય અને સહેજ માથું જરાક આમ ઝુકાવે। નહીં દંડવટ, નહીં ઠાકોરજીના ચરણમાં આમ મસ્તક નમાવીને ભાવથી એ ઠાકોરજીના ચરણ રજ મસ્તક ઉપર ચડાવીને દર્શન કરવાનો ભાવ ન મળે, પછી સંત સમાગમ કરવાની તો વાત ક્યાંથી આવે? માટે આમાંથી બધા પવિત્ર સંદેશાઓ આપણે લેવા જોઈએ કે ઠાકોરજી આપણને ગમે તેવો પદાધિકાર આપે, ગમે તેવો ઐશ્વર્ય સામર્થ્ય પ્રભુ આપે, અને ચાહે એટલો સમાજ આપણને માનતો પૂજતો હોય, આપણા મોક્ષ માટે આપણે દાસાનું દાસ થઈને આપણી ઉપર કોઈ મોટા સદગુરુ રાખવા જોઈએ। એમાં જેને અધિકારને મોટપ મળે, પૂજા પ્રતિષ્ઠા અને પ્રશંસા મળે, એને તો પોતાના શિર ઉપર કોઈ મોટા સંતને અવશ્ય રાખવા જોઈએ, કારણ કે એના ઉપર તો જબરું જોખમ છે। એથી નીચેનો માણસ નાનો હોય ને એને એટલું જોખમ નહીં, એને કોઈ પૂજા પ્રતિષ્ઠા વાહ વખાણ બીજું ત્રીજું ઊંચો પાટ ઉપર અથવા ઊંચી ખુરશી ઉપર કે પછી પાટ ને એના ઉપર ઢોલિયો ને એના ઉપર ખુરશી ને એમ કોઈ બહાર નહીં।
એને તો જગ્યા મળી હોય જઈને બિચારો બેસી જતો હોય, પણ આપણને કંઈક પદાધિકાર પ્રાપ્ત થયો હોય, ભગવાનની ઈચ્છાથી કંઈક મોટપ મળી હોય, ત્યારે આ બધા અવકાશ હોય એમાં છે ને આપણને ચૂસી અને ખતમ કરી નાખવા માટેના આપણને લુખ્ખા કરી નાખવાના અવકાશો બહુ હોય છે એમાં. પછી ઉપરનું કવરિંગ દેખાય બહુ સરસ, મહા મોટા પુરુષ, પણ અંદરથી બધું હાવ ખોવાઈ ગયું હોય, ચૂસાઈ ગયું હોય બધું. અને પ્રેમ, દયા, કરુણા, સ્નેહ પરમાત્મામાં, ભક્તિ, સ્નેહ, ભગવાનના સંત, હરિભક્ત, એને વિશે આત્મીયતા, એને વિશે દાસત્વપણું, આ વગેરે વગેરે કંઈ લેવા દે નહીં. અને એને એવું થઈ જાય કે હું જ છું બસ, બાકી કંઈ છે જ નહીં આ દુનિયામાં મારા સિવાય કાંઈ. આવું બધું થઈ જવાનો સંભવ છે. રઘુવીરજી મહારાજે પોતાના જીવનકાળથી આ બતાવ્યું કે તમને પરમાત્માએ ગમે તેટલો પદાધિકાર આપ્યો હોય ને ઐશ્વર્ય સામર્થ્ય આપ્યું હોય અને સમાધિનિષ્ઠ થયા હોય ને સમાધિમાં તમે લોકાંતરમાં ગમે ત્યારે સંકલ્પ થાય ત્યારે જઈ આવી શકતા હોય અને અનંત કોટી બ્રહ્માંડો અને અસંખ્યાત આત્માઓ એ બધાયના આત્માની અંતર્યમીપણે એનું અંતરમાંથી બધું જાણી શકતા હોવ, આવા મોટા થયા હોય તો પણ તમારા કલ્યાણ માટે કોઈ સદગુરુનું છત્ર રાખજો, નહીંતર ઊંધે કાન પડશો. જો આ એ બધું વચન સિદ્ધપણું, ઐશ્વર્ય અને સામર્થ્ય અને જીવને ઊંધે કાન નાખે, પરમાત્માથી વંચિત રાખે, પ્રભુના પ્રેમથી વંચિત રાખે. બહુધા એવું દર્શન થવા મળતું હોય છે. નાનો માણસ હોય એનામાં નમ્રતા, કોમળતા, દાસત્વપણું હોય, એવું ઓલો મોટપ પાયમાં પછી નથી દેખાતું હતું. એ કોઈને ઝૂકી નથી શકતો, કારણ કે પછી એને ઝુકાવવાની હાથમાં ચાવી આવી જેવી હોય છે. એટલે હવને એમ થાય કે બસ બધા મને જ ઝૂકે એમ. બોલો એક ભજન નાયણ સામે ગાયેલું છે, માનવીને માનવ નડે છે મોટપ મળ્યા પછી. બહુ અદ્ભુત શબ્દ છે. માનવીને માનવ નડે છે મોટપ મળ્યા પછી, મહંત થાય ને ચાવી મળી જાય છે ગુનાઓની. અદ્ભુત છે. જો આ પછી ગમે તેને ટ્રેડકાવ્યા કરતા, એટલે પછી ગુનો છે ને તર મોટા મોટો જબરો છે ગુનો. અપરાધ બહુ થતા હોય છે. એવું ન મનાયો આપણે સાધુએ કે હરિભક્ત હાવ બબૂચક જ હોય, એવું એ ભૂલ ન કરાય. એ પણ મહાન છે, મહારાજ એમાં રહ્યા છે. સ્વાભાવિક પ્રકૃતિઓ તો બધી ઠીક છે, હવે એ તો આપણામાં હોય, બધામાં હોય. એટલે હરિભક્તનું પોષણ કરવું હોય ને તો એ ભગવાનના ખરેખરા અનન્ય ભક્ત છે એમ માનીને આપણે પોષણ કરવા માટેની એક સેવાકીય ભાવનાથી કરાય. આપણા જ્ઞાનને અને આપણી સમજણને અહમનું માવણ ભેળવી અને કર્તૃત્વ ભાવનું માવણ ભેળવી એને ઉપદેશ ન દેવાય કોઈ દિવસ. એ અપરાધ થાય છે, સૂક્ષ્મ અપરાધો જે દેખાય નહીં પણ પરિણામ ભયંકર માઠું લાવે. મોટા પુરુષો સત્સંગ, કથા, વાર્તા, કીર્તન કરતા, પણ એ કથા, વાર્તા ને કીર્તન મોટા પુરુષો કરતા ને એ આવી રીતે કરતા ના કે મારું ભાગ્ય છે કે મને સાંભળવા માટે યા તો ઠાકોરજી મારા માધ્યમે
જે કંઈ ત્યાગ વૈરાગ ભક્તિ પ્રભુ પ્રીતિ સંત મહાત્મય ભક્ત મહાત્મય સત્સંગ મર્યાદા મહાત્મય આ બધી વાતો કરવા માટેનો મારા ઠાકોરજે મને અવસર આપ્યો તે આવા મહારાજના મુક્ત પુરુષો મને સાંભળે છે. આવો મહાત્મય સમજી અને ભગવાનના ભક્તો પાસે આપણે કથા કીર્તન કરવા જોઈએ. આપણે કંઈક છે ને હું કંઈક છું ને આ લોકો કાંઈ સમજતા જ નથી એમ માનીને એવો અહંકારનું પોટલું સાથે રાખી ન ફરાય. અને પરમાત્માએ આપણને ક્યાંક પદાધિકાર પણ આપ્યું હોય ને તો એ પૂરતું હોય. જો પણ ભગવાનના એવા એકાંતિક ભક્તો હોય, કોઈ સંત હરિભક્તો, એટલે નાનું બાળક હોય એવું એકાંતિક ભક્ત, તો અહીંયા ઝૂકવું પડે. એની પાસે દિન થઈને રહેવું જોઈએ, દાસાનું દાસ થઈને રહેવું જોઈએ. પછી ત્યાં આપણા અધિકારનું ઠૂઠું ન રખાય. પ્રેમથી એને નમવું જોઈએ, એનું મહાત્મય સમજવું જોઈએ. જો આવું ધ્યાન ન રાખીને તો ધીમે ધીમે આપણે હાવ લુખ્ખા થઈ જઈએ. કાંઈ મહાત્મય મહિમા જ કંઈ ન રહે, કશો જ. માટે વિચારું, ત્યાગી ગૃહીને નાના મોટાને બધાય, એમાં નાના હોય ને કરતાં મોટાને તો વધુ વિચારવું જોઈએ. એમાં વધુ જોખમ છે. એટલે કારણ કે અહીંયા બધી માન પ્રતિષ્ઠા બહુ થતી હોય, બધા એને આજ્ઞામાં રહેતા હોય. પેલો નાનો માણસ હોય એને તો કંઈ કોણ આજ્ઞામાં રહેતો હોય બિચારાને, એ બીજાને આજ્ઞામાં રહેતો હોય. ઓલો તો બધા એની આજ્ઞામાં રહેતા હોય અને ઓલો બધાને આજ્ઞામાં રખાવતો હોય. પછી મન ધાર્યું કરવાનું વધી જાય. જો આ મન ધાર્યું મૂકવાનું હતું, એને બદલે મન ધાર્યું સારું વધતું ગયું. તે વધતા 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 કેટલો ઊંચે ઉપાડી ઊંચે એને લઈ ગયા કંઈ ખબર નહીં. અને પછી એક દિવસે ઊંચેથી નિહાળી લઈ લે, પડે ઓલો હેઠો, તો ફોદા નીકળી જાય. કશું ન રહે અસ્તિત્વ, શેનું અસ્તિત્વ ન રહે. માટે જેમ જેમ ભક્તિ કરો, ભજન કરો, મહારાજ કૃપા કરે, પછી જેમ જેમ પ્રભુની કૃપાથી આપણામાં સમજ અને જ્ઞાનની ભૂમિકા બંધાતી જાય, એટલે એ જ્ઞાનની ભૂમિકા અને એ સમજની ભૂમિકાના કારણે સમાજ બધો ખેંચાવા માંડે. સમાજ પછી માનવા માંડે, આપણને ચાહે, આપણને સાંભળવા માટે થઈને બિચારા પ્રતીક્ષા કરતા હોય, એટલી તલપાપડ કરતા હોય. આવું બધું થવા માંડે પછી. અને આવું જ્યારે થવા માંડે ત્યારે માણસે બહુ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો બદલાઈ જતા વાર ન લાગે આપણું બધું જ. પછી દાસતો પણ કે નિર્માની પણ તો ગોઈતું હાથ ન આવે. હું કશું ગોઈતું હાથ ન આવે. એટલે કવિએ કહ્યું છે, માનવી ને માનવી નડે છે. માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, બદલી ગયો એ પરણીને, યૌવન મળ્યા પછી માનવ નડે છે માનવીને. નમતો હતો તું સર્વને, નિર્ધનપણા મહી. નમતો હતો તું સર્વને, નિર્ધનપણા મહી.
ઝઘડા હવે કરે બધે કૃપા મળ્યા પછી માનવ નડે છે માનવીને. આવું છે બધું. હાથમાં આવ્યા પછી, મોટપ મળ્યા પછી, ધન મળ્યા પછી જીવ ખબર નહીં હવે એટલો બધો અહંકારી થતો જતો હોય છે અને એ અહંકારમાં ને અહંકારમાં હું શું બોલું છું, કોનું અપમાન કરું છું, કોને પજવું છું, શું કર્મ કરું છું, એને કંઈ કશું જ કંઈ દેખાતું જ નથી. આવો આંધળો થઈ જાય છે માણસ. એવું આપણે મારે ને તમારે વિચારવા માટે હું તો વાત કરું છું. જગતમાં તો બધા મનુષ્ય સારા જ છે. આપણી માટે વાત છે કે આવું આપણને ક્યારેય થઈ ન જાય એ ધ્યાન રાખીએ. ઠાકોરજીની ભક્તિ કરીએ એટલે ઠાકોરજી મોટપ તો આપે. જો ભજન કરો એટલે ઠાકોરજીની એ પ્રકૃતિ છે કે એનું જે ભજન કરે એની મરજીમાં રહે એટલે ઠાકોરજી એને ન જોતી તો મોટપ આપે. પ્રથમનું 9મું એમ કહે છે બળાત્કારે કરીને ભગવાન પોતાનું ઐશ્વર્ય, ધામ અને સામર્થ્ય આ બધું બળાત્કારે કરીને આપે છે. ન જોતું તે આપે છે. વાંચજો પ્રથમનું 9મું. ભગવાનના દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે ને કાંઈ નથી તો બીજું કાંઈ એને ભગવાન બધી જ મોટપ બળાત્કાર કરીને આપે છે. એ મોટપ પામ્યા પછી હારી માઠી થાય જીવને. ધન નહોતું ત્યારે તો દાસાનું દાસ થઈને નિર્માની થઈને જતો હતો, પણ થોડા કાવડિયા કમાવા મંડી પડ્યો અને થોડા કાવડિયા હાથમાં આવ્યા પછી ખબર નહીં એટલો બધો અહંકારી થઈ જાય, માણસ એને ઠૂંઠ જેવો થઈ જાય, કોઈ નમે નહીં. આવું ઘણું જોવા મળતું હોય છે ઘણી જગ્યાએ. તમને મળતું હોય છે, મને મળતું હોય, બધાને મળતું હોય. એટલે એમાંથી આપણે આપણા માટે વિચારવાનું કે ઠાકોરજી આપણને કંઈક કૃપા કરી અને મોટપરૂપી ધન આપે, કંઈક ગુણરૂપી ધન આપે, કંઈક સામર્થ્યરૂપી ધન આપે, કંઈક ઐશ્વર્યરૂપી ધન આપે તો એ ધનમાં કોઈ દિવસ ગરકાવ ન થઈ જાઉં, અહંકારી ન થઈ જાઉં. જો નહીતર બધું જાય છે ગોરી ને ગોપણ બધું જ. જો થોડો ઘણો જો અહંકાર આપણને આવી ગયો ને તો ગોરી ને ગોપણ બધું જ જાય છે. એવું નહીં માનતા કે મોટપ મળી જાય એટલે આપણે માટીના થઈ ગયા, એવું ન માનતા. મોટપ મળ્યા પછી મારા બાપ બહુ જોખમ છે. એને પચાવવું એટલે ગરમ કરેલું સિંહું પીધા જેવું કામ છે. જેવું ઠાકોરજી એ આપેલી મોટપ એટલે એ મોટપમાં કેટલો પાવર હોય તમને ખબર છે? ઠાકોરજી આપણને સામર્થ્ય ઐશ્વર્ય મોટપ આપી હોય ને એમાં કેટલો પાવર હોય. જો જબ્બર પાવર હોય એમાં તો. માટે વિચારવું આ ધન સંપત્તિ બહુ જબરી મોટી સંપત્તિ છે. એટલે સાવધાન રહેવું અને ગરજવાન રહેવું. દાસ ભાવ છૂટવો ન જોઈએ, દિન ભાવ છૂટવો ન જોઈએ. આવ ગરીબ થઈને રહેજો, ગરીબાઈ રાખજો, ગર્વ ન રાખતા. ગરીબાઈ રાખશે તો ઠાકોરજી ઓર રાજી થશે, અને ગર્વિષ્ઠ જો થયા ને ગર્વ રાખ્યો તો ઠાકોરજી તરત જ છે ને એ વ્રતિ ખેંચી લેવાના આપણા રૂડા માટે. એમ ઠાકોરજી વ્રતિ ખેંચી લે, આપણાથી દૂર થઈ જાય આપણા રૂડા માટે. શું કામ? ઠાકોરજીને એમ થાય કે આને હવે થોડુંક આ બધું ઉકાઈ ગયેલી મગની સિંગ જેવું થઈ ગયું છે, એટલે હવે આ મોક્ષ બગડશે, આનો દુઃખી થઈ છે જેવું.
માટે ઠાકોરજી દૂર થાય એટલે શું ખબર છે, જે કંઈ ગુણને પ્રભાવ આપ્યો હોય ને, ભગવાને ગુણ આપ્યા હોય, સામર્થ્ય ઐશ્વર્ય આપ્યું હોય ને, એનો પ્રભાવ ઠાકોરજી ડાઉન કરી નાખે, ઓછો કરી નાખે. પછી ઉપરનું મારું રહે પાછું. હો, એવું ન સમજતા. તમને 5-25 માણસો માનતા હોય તે 5-25 માણસો તમારાથી આઘા વહી જાય છે ને તમને નહીં માને એવું નહીં બને. એ ચાલુ રહેવાનું બધું. જો એ બધું ચાલુ રહેવાનું. એટલે જ આપણે પકડી ન શકીએ ને. એ બધું ચાલુ રહે એટલે આપણે તો કાંઈ પકડાય નહીં આપણને. કે ઠાકોરજી તો દૂર વહી ગયા, એ તો ખબર ના પડે. ઓલડાનું એમાંથી તેમ માની લો, ઠાકોરજી મારી પાસે હોય તો જ સમાજ મને માનતો પૂછતો હોય ને હું કહું એમ કરતો હોય ને. ઠાકોરજી જ મારી પાસે જ છે, આમ થાય આપણને. પણ પ્રભુ આગા વહી ગયા હોય એટલે રઘુવીરજી મહારાજે પોતાના જીવનથી બતાવ્યું કે ઠાકોરજી તમને ગમે તેવું સામર્થ્ય આપે, ગમે તેવું પદ આપે, કહેતા પદાધિકારી બનાવે, તમને મહાવિદ્વાન ને ખરેખરા કથાકાર બનાવે. લાખો લોકો તમારી કથા સાંભળવા માટે તલ પાપડ કરતા હોય જો, અને તાલીઓના ગડગડાટ વગાડતા હોય. આવું બધું થતું હોય. હવે એમાં કંઈ માલ છે નહીં. જેવો માલ છે ડૂબીને રહેવામાં, ડૂબીને રહીને પરમાત્માની ભક્તિ, ભગવાનના સંત હરિભક્ત એની સેવા પરિચર્યા, એની વિશે સ્નેહ, માણસ સુખી થાય. સંપત્તિ પૈસા મળે ને એટલે ઉડવા ન માંડવું. આપણે શું છે, થોડુંક મળે એટલે ઉડવા બહુ માંડી. સામર્થ્ય ઐશ્વર્ય ગુણ મળે ને એટલે પછી ઉડવા બહુ માંડી. કોઈ ગરીબને સતાવા નહીં, દુઃખી ન કરવા. કોઈનું દિલ દુભાય એવો મોઢામાંથી શબ્દ એ કંઈ નીકળવો ન જોઈએ. કોઈનું અંતર દુભાય એવો શબ્દ નીકળો એટલે સમજવાનું કે હવે આ પોઈઝન વાંકવા માંડ્યો છે, માટે આને સર્પનું રૂપ ધારણ કર્યું એટલે દૂર રહો આનાથી. સર્પના ફૂંફાડાથી દૂર રહેવું જોઈએ. કેમ તો કે ફૂંફાડો મારી ભેગું પોઈઝન કાઢતો હોય પાછો. તો એ પોઈઝન જો આપણને અડી જાય તો માણસ મરી જાય. એવો કોઈ અહંકારી માણસ હોય, કોઈ વાતનો અહંકાર, રૂપનો, ધન સંપત્તિનો, સત્તાનો, ઐશ્વર્ય સામર્થ્યનો, ગુણનો, જ્ઞાનનો, ત્યાગનો, વૈરાગ્યનો, કોઈ પણ પ્રકારનો અભિમાન કોઈ પ્રકારનું હોય, ગર્વ કોઈ પ્રકારનો, ત્યારે એ સમજવાનું એવું કે એ પછી તરફ ફૂંફાડા મારવા માંડવાનો જ, અને એના ભેડું એનું પોઈઝન બહારું આવવાનું, તે આપણને ભયંકર નુકસાન કરે. એટલે આવા અહંકારી માણસથી છેટું રહેવું અને આપણે અહંકારી થવું નહીં, ધ્યાન રાખવું. ભક્તિનો માર્ગ છે ને એ બહુ સમજી અને ચાલવા જેવો માર્ગ છે. ભગવાન શ્રીએ આ બધી જ વાતો જેતલપુરમાં બોરસડીની શીતળ છાયા નીચે અદ્ભુત વાતો કરી છે. મહારાજ કહે છે કે અમે લોકોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છીએ અને લોકોના કલ્યાણ અર્થે અમે વિચરણ કરીએ છીએ. સતત ને સતત હો રાત્રિ મહારાજ વિચરણ કરતા રહેતા હતા. અને કોઈ દિન દુખિયા બિચારા હોય તો ઠાકોરજી એટલો એને પ્રેમ આપતા, એટલો પ્રેમ આપતા, એટલો પ્રેમ આપતા. ઓલો આખો પરિવાર બિચારો એ પ્રેમમાં પ્રભુની આ કૃપા જોઈને એટલો બધો પાગલ થઈ જતો ને એટલો બધો એમાં આમ ખોવાઈ જતો. એટલો પ્રેમ મહારાજ આપતા.
શ્રીજી મહારાજ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ સર્વ કરતું કરતું અન્યથા કરતું, જેના હાથમાં રિમોટ અનંત કોટી બ્રહ્માંડો અને અનંત કોટી બ્રહ્માંડના વ્યવસ્થાપકો, એનું સામર્થ્ય અને ઐશ્વર્ય અને વિજ્ઞાન ને બીજું ત્રીજું જે કંઈ હોય બધું, એ બધાયનું રિમોટ એ પુરુષોત્તમ નારાયણના હાથમાં. એ સ્વિચ દબાવે તો જ ઓલું રોબોટ ચાલુ થાય. જો એ સ્વિચ દબાવે તો રોબોટ કંઈ ન કરી શકે. પૂતળું ઊભું હોય તો ઊભું હોય, બેઠું હોય તો બેઠું હોય, ઊંધું પીડ્યું તો ઊંધું પીડ્યું હોય. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ ગરીબમાં ગરીબ કોઈ માણસ હોય, જેના ઘરમાં પાવરું તેલ વઘારવા માટે ન હોય ને શાક વઘારવા માટે, એના આપેલો મઠનો રોટલો અને વઘાર્યા વગરની નકરી બાફેલી ડોડીની ભાજી ખાય, એને કૃત કૃત કરે મહારાજ. આવો પ્રેમ ભગવાન શ્રીહરિ આપતા પોતાના ભક્તોને. માટે આપણે સૌ કોઈ વિચારવું કે આવો ભગવાન મળ્યો છે, એટલે એનો આશ્રય આપણે સ્વીકાર્યો છે. એના શરણાગતમાં, એના ચરણમાં આપણે બેઠા છીએ, એના શરણાગતિ થયા છે. તો શરણાગતિના ધર્મ શું, શરણાગતિની ફરજો શું, શરણાગતિને મર્યાદા કેવી રાખવી જોઈએ, કેવી હોવી જોઈએ, વર્તનમાં, વાણીમાં, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, સાંભળવામાં, બોલવામાં, ખાવામાં, પીવામાં. શા માટે? કે હું ભગવાન પુરુષોત્તમ નારાયણનો ભક્ત છું, એનો દાસ છું, એનો દીકરો છું. આપણે કે હાલી મોવાલીને નથી. જો આપણે આ જગતના કોઈ હળેલો હોય એના નથી, આપણે અક્ષરધામના અધિપતિના છીએ, એના સંતાનો છીએ. તો એટલો તો આપણને ગર્વ રહેવો જોઈએ ને. એ મહાત્માનું અનુસંધાન રહેવું પડે કે મારો બાપ આવો છે ને, એ મારા બાપે મને એના ચરણમાં વાસ આપ્યો છે, એને મારું કાંડું પકડીને કાદવમાંથી મને બહાર કાઢી લીધો છે, અને એના સુખમાં મને મારા ઠાકોરજી મને અખંડ રાખ્યો છે. મારા પ્રભુની કૃપા કેટલી મારા ઉપર. એ વખતે મહારાજ પ્રગટ હતા આ ધરતી ઉપર, અને ત્યારે પોતાના ભક્તોને જે પ્રેમ આપતા હતા, એવો જ પ્રેમ અત્યારે નથી આપણને ઠાકોરજી આપતા. એવો ને એવો પ્રેમ આપે છે, એવો ને એવું સુખ આપે છે. જો આ સત્સંગ કેટલો બધો દિવ્ય છે, કેટલો અલૌકિક છે. એમાં ઠાકોરજી આપણને યોગ આપ્યો, એમાં આપણને રાખ્યા. એટલે સત્સંગ જ ન સ્વીકાર્યું હોય તો આપણે, અને સત્સંગનું મહાત્મય ન હોય તો આપણે ક્યાં બેઠા હોય? હવે અત્યારે ટીવીની સામે બેઠો હોય માણા, કાં તો ચોરા ચૌટે બેઠો હોય, કાં તો પાનના ગલે જઈને બેઠો હોય, એવું. કાં તો પછી ગામડામાં હોય તો ઓલી જોક હોય ને, ગામની જોક. તો અહીંયા બધા પહેલાં ગામની જોકે અવાડા હતા ને કૂવા હતા. હવે તો કૂવા બધા હુકાઈ ગયા આપણા પ્રતાપે, અવાડા રહ્યા. તે ગામની જોકે પછી અવાડામાં છોકરા બધા જાતા હોય, એ અવાડાના કાંઠે પાછો આ બેઠો હોય. નકરી ચારે બાજુ ગંદકી હોય તો એ પાછો અહીંયા બેઠો હોય, અને બેઠો બેઠો આખા ગામની બધી કૂટણી કૂટતો હોય પાછો. આવું હોય તેમ આ સત્સંગ ન મળ્યો હોત ને મહારાજે કૃપા ન કરી હોત, અને આ સત્સંગમાં ઠાકોરજી આપણને લીધા ન હોય ને આપણે ટીકા ન હોત, તો આમ હોય તો બધું એમ. માટે વિચારવું ભગવાનનું મહાત્મા, મહારાજની કૃપા ને દયા. એ વખતે જ મહારાજ બધા ભક્તો પર દયા વરસાવતા હતા, અને અત્યારે દયા નથી વરસાવતા. એવું ના મનાયેલા બોલ ન કરાય, મહા મોટી બોલ કહેવાય. એવો ને એવો પ્રેમ ઠાકોરજી આપે છે આપણને.
એમાં કાંઈ ફરક નથી. બોલો, એવો ને એવો પ્રેમ આપે છે. તેથી ઠાકોરજી કંઈ અક્ષરધામમાં કંઈ ગરડાથી વૈયા ગયા સંકેલો કરીને આપણા બેડા ને બેડા છે, પ્રગટ ને પ્રગટ છે, એ જ પ્રેમ આપે છે આપણને આ બધો. તો એનો મહિમા હોવો જોઈએ અને એનું અનુસંધાન અખંડ રહેવું જોઈએ કે મારી વૃત્તિ હાવ આવી એનું હાવ હડેલ છું તોય મારો ઠાકોરજી જોવો તો ખરા મને કેટલો પ્રેમ આપે છે, પ્રભુ કેટલું સુખ આપે છે. આ મહાત્મય સમજવું જોઈએ આપણે બધાએ, હરિભક્તોએ, સાધુએ, નાના મોટા બધાએ, મારે ને તમારે બધાને. આપણા જેવા હળલને આટલો બધો પ્રભુ પ્રેમ આપે એ તો કેટલી પ્રભુની કૃપા કહેવાય. પ્રગટ ભગવાનનો આવો તો અપાર પ્રતાપ છે એમ આવ્યું તું. બોલો 41મા તરંગમાં ભગવાનનો આવો તો પ્રગટ પ્રતાપ છે. અનેક લોકોના ઉદ્ધાર માટે પ્રભુ પ્રગટ થયા હતા. એ ઠાકોરજી આવી કૃપા કરી અને જીવ ઉપર કેટલી દયા વર્ષાવતા, કેવો પ્રેમ આપતા. એ જ કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. પૂર્વ 19મો તરંગ 42મો સફળ મનુષ્ય જીવન, શ્રી હરિની પૂજા અને ઈશ્વરભાઈને વળગેલો બ્રહ્મ રાક્ષસ. મહારાજ સંત હરિભક્ત એના મહાત્મયથી જ્યારે આપણે ગયા, એના મહિમાથી, તો સમજી લેવાનું કે અહંકારને માનરૂપી બ્રહ્મ રાક્ષસ વળગ્યો આપણને. પછી રાત્રિ દિવસે બ્રહ્મ રાક્ષસ હક ન લેવા દે આપણને, સુખ ન લેવા દે. જો પછી તો ધૂણા જ કરે, ગમે તેને હાલતા ચાલતા ગમે તેને બેટકા ભર્યા કરે. ઓલું ભૂત વહી ગયું હોય તે માણસ ગમે તે નખરા કર્યા કરે. જો એટલે વિચારવું ભગવાનના ભક્તને. દેશના જેટલા શહેરો અને ગામમાં હરિભક્તો હતા તે બધા ત્યાં જેતલપુરમાં આવ્યા. ગામમાં ન સમાય તેટલા અપાર હરિભક્તો આવ્યા. કેટલાક તો કોટમાં ઉતર્યા ને કેટલાક કોટની બહાર ઉતર્યા. કાર્તિક સુધી, નવમીથી પૂનમ સુધી શ્રી હરિએ ત્યાં દર્શન આપ્યા. પણ તેથી અલગ 13ની રાતે શ્રી હરિ અમદાવાદમાં રહ્યા હતા. પછી સૌ હરિભક્તોએ મળીને એકાદશીને દિવસ ધર્મદેવની જયંતીનો વિધિ સહિત ઉત્સવ કર્યો. સૌ હરિભક્તોએ મળીને ધર્મદેવનો જન્મોત્સવ કર્યો અને તે પછી શ્રી હરિની સૌએ પૂજા કરી. હરિભક્તોના મનમાં જેવો ભાવ હતો તેવી શ્રીહરિની પૂજા કરી. પછી વડલાની ડાળીએ પલંગનો ઘણો સરસ હિંડોળો બાંધ્યો હતો. તે પલંગ ઉપર ગાદી તકિયા બિછાવી દીધા હતા. શ્રીહરિ ત્યાં આવીને તે હિંડોળા ઉપર બેઠા અને હરિભક્તો પૂજા કરવા લાગ્યા. હરિભક્તો જાત જાતના સોનાના ઘરેણાં અને વિવિધ પ્રકારના વસ્ત્ર અપરંપાર લાવ્યા હતા. તે શ્રીહરિને પહેરાવીને સૌએ અલભ્ય લાભ લીધો. કેટલાક ફૂલોના હાર, તોરા, બાજુબંધ અને અપાર ગુચ્છ પહેરાવ્યા. કેટલાક ભક્તો કપૂરના હાર, કપૂરના તોરા તથા બાજુબંધ લાવ્યા હતા. અને કેટલાક હરિભક્તો વિવિધ પ્રકારના મેવાના થાળ ભરી ભરીને લાવ્યા હતા. અને કોઈ હરિભક્તો વિવિધ પ્રકારની મીઠાઈ લાવ્યા હતા. હરિ અને સંતની સેવાનો મહિમા. હરિભક્તોને શ્રીહરિની ઉપર ભાવ હતો
તે ભાવને લીધે જ દિવ્ય લાભ લઈ રહ્યા હતા. શ્રીહરિને નિમિત્તે અને સંતોને નિમિત્તે ભક્તજનો જેટલો ખર્ચ વગેરે કરે છે તે બધું જ પરલોકમાં તેની સાથે રહે છે. ભગવાન તથા સંતોને માટે જેટલું નથી કરાતું તે જીવની સાથે પરલોકમાં ક્યારેય પણ આવતું નથી. લો, બુદ્ધિશાળી હોય તો આગળ માટેની વ્યવસ્થા કરે, એમ દેહ છૂટ્યા પછીની. ઓછી હોય તો દેહ સત્તાની વ્યવસ્થામાં આખી જિંદગી પૂરી કરી નાખે, અને પછી આગળની વ્યવસ્થામાં કાંઈ હોય નહીં. હવે શું કરશું? હવે હવા ખાઓ, બીજું શું કરશો? જો આગળની વ્યવસ્થા કંઈ કરી નહીં. ઠાકોરજીએ ઘણું આપ્યું હતું, પણ ભગવાનના સંતને અર્થે બિચારો વાપરી શક્યો નહીં, લોભના કારણે કે બીજા કોઈ કારણે, એમ ગમે તે કંઈક કારણ, પણ કશું કંઈ કરી શક્યો નહીં ભગવાનના ભક્તને અર્થે. એટલે દેહ છૂટ્યા પછી કાંઈ પામે એવું તો રહ્યું નહીં. શું પામવો? પછી બિચારો બગા ખાધા કરે, શું કરે? ત્યારે સમય હતો ત્યારે કાંઈ કર્યું નહીં. અત્યારે ઘણા બધા એવા ભક્તો હોય છે જો કે એને ભગવાનના સંત ભક્તોને અર્થે ખૂબ બસ સેવા કરવાની અતિ ભાવના હોય છે, અતિ ભાવના હોય છે. આપણે ના પાડવી પડે ગઈ છે, પૈસા બાપા હવે ન લાવો તમે, આટલો બધો ખર્ચો ન કરો, પણ તોય એમની ભાવના જેવી હોય તે સંતો ભક્તોને અર્થે બધું લાવ્યા જ કરે ને સેવા કર્યા કરે. માટે વિચારું કે આવતીકાલે કંઈક મળે એવું કરું એમ. આવતીકાલનો મિનિંગ એમ છે કે દેહ છૂટ્યા પછી આગળની ગતિના જીવનમાં આપણને કંઈક સંપાદન થાય, પ્રાપ્ત થાય, તો એના માટે વાવરવું ને કરવું. આ વાત 31માં લખીશ. પ્રથમ પ્રકરણના 71માં વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે કે જે ભગવાનના ભક્તો પ્રભુને અર્પણ કરે છે, મહારાજ કે અમને જે અર્પણ કરે છે એ અમે અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે પમાડવા માટે અમે ગ્રહણ કરીએ છીએ. અમારા માટે જો અમે ગ્રહણ કરતા હોઈએ તો આ પરમહંસના સોગંદ છે અમને ને, માટે વાપરવું. જો હરિભક્તો અને સંતોની બેની વાત છે. કંઈક ચીજ વસ્તુ એવી હોય ને ખાવા પીવાની, તો પહેલાં ઠાકોરજી અને ઠાકોરજીના ભક્તો એને અર્થે પહેલાં વાપરવાનો સંકલ્પ થવો જોઈએ આપણને. આ છે ને અંત્યના 35માં 6 લક્ષણ બતાવ્યા છે ને, એ લક્ષણ પૈકીનું આ લક્ષણ છે કે પોતા પાસે મનગમતી કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થ આવે તો ભગવાનના ભક્તને આપીને રાજી થાય, પણ સીધું આ સુધારણ પેટમાં પધરાઈ દીધું એવું ન રાખે. એ ભગવાનના ભક્તને અર્થે વાપરે. ઘણા બધા મહાપુરુષોને એવા દર્શન થયા છે નહોતા કરવા તોય. જો આ ખીચડીમાં ઘી નાખે, ઠાકોરજીને થાળ ધરવા જાય ત્યારે ગારિયું કરીને વચમાં ઘી નાખીને પછી ખીચડી પીણે. પછી થાળ વારીને આવે ને ત્યારે વચમાંથી ઘીવાળો ખીચડીનો લોંબો લઈ લે, પોતાની થાળે મૂકે. અને ઓલી કોરી ખીચડી હોય ને કે જે આની કરામતની દાંત કાઢતી હોય, ફરતી ખીચડી હોય ને, એ ખીચડી પછી કોઈ મોટા સાધુ હોય નહીં આપે, લો કે સામે તો ઓલા મોટા સંતો ભલા ભોળા એટલે તો ખુશ થઈ જાય હોય એને એમ થાય કે આ ઠાકોરજીના થાળેની પ્રસાદીની ખીચડી મને આ સાધુએ આપી. આવું દર્શન નહોતું કરવું તો થઈ ગયેલું છે. હવે હું એટલે કહું છું આ ધંધો ન કરાય.
અને એવો ધંધો કરેલા મહાપુરુષો દુઃખી બહુ થયા, પછી છેલ્લે છેલ્લે પીડાણા જ બહુ. રસાસ્વાદને આધીન થઈ અને એવા મોટા સંતને માટે પણ પંક્તિ ભેદો થતા હોય છે. એને લુખું સૂકું અનાજ આપે ખાવા, પોતે રસકસવાળું જમે. હું નાનો હતો ત્યારે મેં જોયેલું, એક ગ્રસ્તે જમાડવા માટેની વ્યવસ્થા ગોઠવેલી વિપ્રોને. તે પછી રસોઈ કરતા હતા તે ચૂરમાનો દળ તે વચમાં ઓલું ગાડીયું કરીને ઘી નાખે, તો વચમાંથી ચૂરમું લેતા જાય ને ચોતા જાય ને લાડુ વારીને એક જુદી ચોકીમાં લાડુ મૂકે, બાકીનું પછી વર્તમાન ધરાવે પાણીના, પછી લાડુ વારે. એ લાડુ ઓલા જેને જમાડવા માટેની 84 કરી હોય ને એના માટે, અને ઓલા વચમાંથી છે ને એ એના માટે. આ નાનો હતો ત્યારે જોયેલી વાત તમને કહું છું, 8 વર્ષનો હતો ત્યારે જોયેલી વાત છે. આપણે એમ થાય કે આ રસ સ્વાદ તો જો ઓલા બિચારા ખેડૂત જમાડે છે, એને ખર્ચ કરવાનું છે, એને ઘી આપ્યું હોય, પાછું કીધું હોય. કારણ કે એ વખતે ભેંસું ગાયું બહુ રાખતા, એટલે ઘરની ભેંસું ગાયુંના દૂધના મેળવીને દહીંના વલોણા કરી અને ઘી બનાવ્યું હોય સરસ બધાનું ફોરમ આવે એવું, એટલે કહ્યું હોય કે વાપરજો સારી રીતે, લાડુ બહુ સરસ બનાવજો. આવી છૂટી આપી હોય પણ તો એલો રસાસ્વાદ ને તે આવું બધું પંક્તિ ભેદ થાય. આપણે જિંદગીમાં આનો ધંધો કરવો. ભગવાનના ભક્તને અર્થે પહેલાં સંકલ્પ થવો જોઈએ, એના માટે ઉપયોગ આવે એવો સંકલ્પ થવો જોઈએ. ઘણા બધા તરબૂચ કાપે, ભાઈ તરબૂચમાં વચલો જે ગર્ભ હોય ને આ એના ટુકડા કરીને જુદા મૂકે, અને પછી બાકીનું બધું આવા લગેલા તમે આવ્યા કે લો હાલો કે લો અત્યારે તરબૂજો સુધારીને રાખ્યું છે એમ કરીને પછી ઓલા ના આપે. ઓલા સાલડાનો ધોરો ભાગ ને બધો ચોંટ્યો હોય, વૈટલો ગર્ભ સરસ મજાનો મીઠો સ્વાદિષ્ટ હોય, એ પછી ભોપો પોતા માટે રાખે અને એ બધું ખાય એટલે પછી ભોપો કેવો થાય કહો. મહારાજે આ બધો વિવેક શીખ્યો છે આપણને. એટલે આવો ધંધો ભગવાનના ભગતનો ન કરવો એમ. ભગવાન શ્રી હરિ એમ કહે છે, જે ભગવાન તથા સંતોને માટે જેટલું નથી કરાતું તે જીવની સાથે પરલોકમાં ક્યારે આવતું નથી. આવું જાણીને બધા હરિભક્તો શ્રી હરિ અને સંતોને માટે ઘણી તત્પરતાથી પ્રેમપૂર્વકની સેવા કરતા. જ્યારે ભગવાનને આવીને માગ્યું ત્યારે બલિરાજાએ ગુરુના વચનને તજી દઈને પણ પોતાનું સર્વસ્વ ભગવાનને આપ્યું હતું. તેનાથી તેનો યશ યુગ યુગ સુધી રહ્યો અને અમર બની ગયો. જે મનુષ્ય જીવન પર્યંત ભગવાન નિમિત્તે અને સંતોને નિમિત્તે સેવા કાર્ય કરે છે તેણે જ મનુષ્ય જન્મનું ફળ લીધું છે. જેટલા શાસ્ત્રો છે તેમાં મનુષ્ય શરીરનું સર્વોચ્ચ ફળ ભગવાન અને સંતોની સેવા કરવી એટલું જ કહ્યું છે. તેનાથી અધિક કોઈ ફળ નથી કહ્યું. માણસને માયિક પદાર્થથી જે અમાયિક દિવ્ય ફળ મળે છે તે તો દિવ્ય એવા શ્રી હરિ અને તેમના સંતોના યોગ્ય કરીને જ મળે છે. પણ આપણે એવું માનીએ કે અમારા પ્રતાપે બધું મળે છે અમને, આપણે એવું માનીએ. પહેલાં એવું ન હોય. ભગવાનના કોઈ એવા મોટા સત્પુરુષ હોય ને એના પ્રતાપે બધું આવતું હોય અને મળતું હોય. ઘણી વખત એના પ્રતાપને એક વખત બાજુ પર મૂકીને અખાતરો કરવો આપણે, અને પછી રાહ જોવી
હલો કે વાનાણી સાહેબ હમણાં આવશે બોક્સ કેરીઓના લઈને, હમણાં આવશે કેરીઓના બોક્સ લઈને. તો વાનાણી સાહેબ આવે ખરા, બોક્સ હોય પણ ખાલી હોય એમ, કાંઈ ન હોય, કારણ કે એ કંઈ આપણા પ્રતાપે થોડુંક આવે છે. એટલે ભગવાનને મોટા પુરુષના પ્રતાપ આવે છે. એક વખત ગોપાળન સ્વામીએ સંતોને કહ્યું કે સંતો, આપણે જે અત્યારે આ બધું જમીએ છીએ, ઓઢીએ છીએ, પહેરીએ છીએ, બધું મહારાજના પ્રારબ્ધનું, મહારાજના પ્રતાપે છે. મારા જેવા એક બે સાધુ હોય છે, એને એમ થયું કે એવું થોડું હોય છે કે અમે જોરી માગવા જઈએ છીએ, મહેનત કરીએ છીએ, અને જોરી માગવા જઈએ છીએ તો ગ્રસ્તો અમને આપે છે. હવે એમાં હું મહારાજનો મોટા પુરુષનો પ્રતાપ હોય? આવો સંકલ્પ થયો. તે ગોપાળન સ્વામી તો મહારાજના પ્રતાપે મોટા પુરુષ, અંતર્યામી, બધું જાણે. એટલે સ્વામી કે સંતો, આપણે એક વખત અખાતરો કરીએ અને એવો સંકલ્પ કરો બધા કે આપણે આપણા બધાના આપણા પ્રતાપનું, એટલે કે આપણા પ્રારબ્ધનું આપણે આજ ખાવું છે. મહારાજા આપે એ નથી ખાવું આપણે. જો આપણે આપણા પ્રારબ્ધનું જે આવે ને એ આપણે ભોજન કરવું, મહારાજ આપે એ નથી કરવું. સંકલ્પ કરો, બધાએ કર્યો. જો એની ગામ, એની વડોદરા, એની ગલીઓ ને એની ઘર, સાધુ બધા ભિક્ષા માગવા ગયા. બપોર ચડ્યા તો કોઈ ચપટી આટોય ન આવ્યો. પાછા આવ્યા બધા. ગોપાળન સ્વામી કે કાં? તો કે ગુરુદેવ ખબર ન પડી સારું હું થયું, કોઈ ચપટી આટો ન આપ્યો. કે સ્વામી કે હવે ભજનમાં બેહો, ત્યારે બીજું કરો ભજન. સારું ભૂખ્યા ભજન કેમ થાય? સ્વામી કે ભજન કરો અને ભજન કરતાં કરતાં સંકલ્પ કરો કે હવે તો મહારાજના પ્રારબ્ધનું જંબુ, મહારાજ જે જમાડે જ્યારે જમાડે ત્યારે આવો સંકલ્પ કરીને ભજનમાં બેસો. એ બધા ભજનમાં બેઠા. પછી થોડોક સમય થયો હશે તે કોઈ હરિભગત આવ્યા. લે સ્વામી, તમે બધા સંતો બધા ક્યારે આવ્યા છો? કાંઈ સ્વામી કે જો ને આવ્યા છીએ, તે ઘણા દિવસથી આવ્યા છે. તો સ્વામી શું પછી રસોઈ પાણીનું? તો ગોપાળન સ્વામી કે સાધુ ભિક્ષામાં ગયા હતા પણ કોઈએ ચપટી આટો આપ્યો નથી આજ તો. એમના ભૂખ્યા થઈ છે, બધા ભજન કરે. ઓહો, એવું ચાલે તમારા જેવા ભગવાન જેવા સંત? અબ ઘડીએ હું આવું છું. હલો, દોડતા ગયા ઘેર અને ગાડામાં પછી સીધું ભરીને લાવ્યા. હો, ચોખ્ખું ઘી ને તેલ ને ગોળ ને ચોખા ને દોયડા ને લોટ ને શાકભાજી ને મસાલા ને કાજુ ને બદામ ને એલાચી ને વગેરે વગેરે. સ્વામી હારામાં હારે ચૂરમાના લાડુ કરીને બધા સંતો ભાવથી ઠાકોરજીને જમાડીને જમો. પછી ધાડ કર્યા ને જેમાં બધા ભાવથી. પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કાં મારા જેવાને પછી આંખ ઉઘડી માકડ જેવાને. એવું પછી ખબર પડી કે સારું આ તો બધું મહારાજની કૃપાથી ને મહારાજના પ્રારબ્ધના હિસાબે છે. એમ સિદ્ધાનંદ સ્વામી એવી લખે છે કે શ્રી હરિને તેમના મોટા સંતો એના યોગે કરીને બધું હોય. ભગવાનને મોટા સંત જે કાંઈ કરવામાં આવે છે તેનું દિવ્ય ફળ મળે છે. એના અર્થે જે કાંઈ કરે તે. જે મનુષ્ય આ શરીરને પામીને ભગવાન તથા સંતોને અર્થે કાંઈ કરતો નથી તો તેણે મનુષ્ય દેહનો કાંઈ લાભ લીધો ન ગણાય. આવું અમૂલ્ય મનુષ્ય શરીર મળ્યું હોવા છતાં ભગવાનને સંતોને માટે કાંઈ સેવા કાર્ય ન કર્યું તો મનુષ્ય શરીર મળ્યું તે ન મળ્યા બરાબર છે. જેટલા વિવેકી હરિભક્તો હતા તેઓ જ્યારે ભેળા મળીને બેસતા ત્યારે પરસ્પર ઉપર કહેલી વાતોને કહેતા, ત્યારે તે સમયે તેના હૃદયમાં ઘણો જ ઉત્સાહ જાગતો. આવી બધી વાતો ભક્તો ભેગા થઈ અને કરતા. કેવી? તો જુઓ તો ખરા, આજે આ કળિયુગમાં, આ વિષમ કાળમાં મહારાજે કૃપા આપણા ઉપર કેવી કરી છે અને આપણે કેવા સંતો મહારાજે આપ્યા છે.
અને એ સંતો ભક્તોની આપણને મહારાજે સેવા આપી છે તો આપણું કેવું પરમ ભાગ્ય છે. આપણે તો સમજણા થયા ને જન્મ થયો ત્યારથી માંડીને કામ ધંધે લાગ્યા ત્યારથી સગા સંબંધીઓ માટે, આડોશી પાડોશી માટે, મામા માસીઓ માટે ખૂબ આપણે મહેનત કરી અને એના માટે ખૂબ મજૂરીઓ કરી. એમ ચામડા તૂટી જાય એટલી બધી મહેનત કરી, પણ વળતર તો સારું કાંઈ નહીં. અને આ તો જુઓ કેવા ભગવાન જેવા સાધુ, અને એમની ઠાકોરજી આપણને સેવા પરિચર્યાનો યોગ આપ્યો છે તે કેવું આપણું ભાગ્ય છે. એમ પરસ્પર હરિભક્તો વાતો કરી અને નક્કી કરતા કે આપણે તો હવે ભગવાનને, ભગવાનના સંતને અર્થે જેટલું વવરાય એટલું વાવરવું છે. સાચું એ છે. આ બાકી તો હવે આ લોકની ફરજ હોય એટલે સગા સંબંધીઓ માટે કરવું પડે, ના કરવું પડે એવું નહીં. જેટલા પરમ વિવેકી હરિભક્તો હતા તે બધા ઉઠતા, બેસતા, ચાલતા, ખાતા, પીતા, સૂતા તેમજ જે કાંઈ ઉદ્યમ કરતા હતા તેમાં વારંવાર સેવાનો શુભ સંકલ્પ નદીના અખંડ પ્રવાહની જેમ એક તાર કહેતા કરતા રહેતા હતા. એક તાર. જો આવા સેવાના મહિમાવાળા જે કોઈ પણ બાઈ ભાઈ હરિભક્ત હતા તે કોઈ આ લોકના ન હતા, પરંતુ ભગવાનના ધામમાંથી જ આવેલા હતા. ભક્તનું વર્તન અને હૃદયનો ભાવ હોય તે દેખાઈ આવે છે. ભાવ અને વર્તન છુપાવ્યા રહેતા નથી. જે હરિભક્તો આ લોકના હોય તે તેનું વર્તન ભાવ કહી દેશે. વર્તન ભાવરૂપી દરવાજા દ્વારા મનુષ્ય જેવો હોય તેવો યથાર્થ રૂપમાં દેખાઈ આવે છે. તે રંજ માત્ર પણ છુપાતો નથી. માણસ જેવી વસ્તુને ખાય છે તેને તેનો ઓડકાર અને શ્વાસ તરત તે વસ્તુ જેવી હોય ને તેવી તે દેખાડી દેશે. સુબોધસાગરમાં એક પ્રસંગ છે, વર્ષો પહેલાં વાંચેલો. ગામ, નામ, વ્યક્તિ બધું ભૂલી ગયો છું, પણ વાત એમાં એવી છે કે એક હરિભગતને ત્યાં સંતો ભિક્ષાવૃત્તિએ ગયા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કહીને ઉભા રહ્યા. એને સંતોની ઝોરીમાં બાજરો થોડોક હતો ને તે બધો આપી દીધો બાજરો. હવે બાજરો છે ને એ ચોમાસું નજીક આવતું હતું એટલે વાવવા માટે લાવ્યા હતા. ગરીબ હતા એટલે ઘરમાં કાંઈ હતું નહીં. એ વાવવા માટે જે બાજરો લાવેલા એ બાજરો બધો આપી દીધો અને પછી ઘરના બીફરા, આને લીધો ઉધડો. પહેલા ખેતરમાં વાવવા માટેનો બાજરો હું મહેનત કરીને જ્યાં તે ઉસીનું પાસીનું કરીને લાવીને બધું સાધુડાને આપી દીધો હતો એટલો કાંઈ અક્કલ છે કે નથી કે. અને ખીજમાં ને ખીજમાં બાઈ બોલી શું વાવીશ હવે ખેતરમાં? રેતી વાવીશ કે? છોકરા શું ખાય છે કે? ભગતે કહ્યું કે મારો ઠાકોરજી રેતી વાવીશ ને તોય મને બાજરો આપશે કે. એને પાછો ભરોસો, પણ ઓલી બાઈને તો કંઈ ભરોસો હોય નહીં, સત્સંગ બસંગ કાંઈ નહીં તે. અને હકીકતમાં વરસાદ થયો, વરાપ થઈ, વાવેતર વાવણા કરવા માટે ગયા તે આને ખેતરની બાજુમાં કોઈ આંકરું હોય છે તેમાં રેતી હોય છે, તે વાવણી એમાં રેતી ભરી બાજરાના બદલે અને રેતી વાવી. બોલો, ગામના ને એનું બૈરું બધા જ આને છે ને એવા બોલે. આરો મૂર્ખનો સરદાર છે, બુદ્ધિ વગરનો છે કે હાવ ગાંગડા જેવો. આ રેતી વાવે ને એનો બાપ કે બાજરો થવાનો છે કે ન બોલવાનું બોલે બધું. આને ભરોસો હતો ખરેખરો. એને રેતી વાવીને ઠાકોરજીની ચિંતા થઈ
કે આ ભગતે બિચારે ભાવથી આવો સત્કારમાં કર્યું, મારા સાધુ ભૂખ્યા હતા ને એને જમાડ્યા, એટલે હવે આ ભગતનું કામ તો મારે કરવું પડશે. અને હકીકતો એ ખેતરમાં બાજરો ઉગ્યો અને દર વર્ષે થતો એથી બમણો બાજરો પાક્યો. પછી એની ઘરની પત્ની જે હતી બાઈ, એને ભગતે કહ્યું કે જોયું દેવી, તો એ બિચારે દેવી કહીને બોલાવ્યો. એનો ભાવ કેવો હે ને, તો કહો જો ન કે, પણ તોય દેવી કીધી. લો દેવી જોયું મારા ભગવાનનો પ્રતાપ કેમ, રેતી વાવી અને બાજરો મારા ઠાકોરજી પીળો ધમરખ જેવો બાજરો પાછો, જો આમ આપણે જોઈ તે કાચે કાચો ખાવાનું મન થઈ જાય આપણને, એવો બાજરો ઠાકોરજી આપ્યો. આવી કથા છે, લખાણી છે. વાત છે ભગવાન પ્રત્યેનો ભરોસો. એટલે ઠાકોરજી જ્યારે આપણને અવસર આપે ત્યારે પછી બીજું ન વિચારવું. એ વખતે સમય વધાવી લેવો. વાનણી સાહેબ છે ને વારંવાર મને કહેતા કે આ બધા સંતો આપણા કંઈ મગાવતા જ નથી, કે હું તો કઈ કઈને થાક્યો. કે મેં કીધું હું કઈને થાક્યો, હું શું કરું કીધું. મેં તો એ લોકોને કીધું છે, મેં સાહેબ પાસે મગાઈ જ કરો કીધું. તમારે ન જોતું હોય તો કીધું મગાઈ કરો કીધું. અને હવે સંતો બધાની સમજણ એવી ને નિષ્પૃહી તો કાંઈ માગે નહીં. સાહેબ આવીને પછી રાઈડ કરે મને. ભાવ છે, એક ભક્તિ છે. જો આવા ભક્તો ઘણા હોય છે, એમ એક બે નહીં. જે હરિભક્ત જે પ્રકારના હોય તેને તેનું વર્તન અને ભાવ કહી બતાવે છે. આ રીતે જે પાકા હરિભક્તો હતા તે વાતો કરતા હતા. જેટલા હરિભક્તો આવ્યા હતા તે બધા શ્રીહરિ અને સંતોની વિવિધ પ્રકારની પૂજા અત્યંત ભાવથી કરતા. કેટલી પ્રકારના વાજિંત્રો ઉત્સવને દિવસે વાગતા અને ધૂપ દીપ વગેરે કરીને હરિભક્તો વારંવાર અંતરમાં ઘણા પ્રેમથી શ્રીહરિની આરતી કરતા અને પોતાને ધન ભાગ્યશાળી ગણીને પ્રગટ શ્રીહરિના દર્શન થવાથી આ અવસરને અલૌકિક માનતા હતા. સમયામાં જે હરિભક્તો આવ્યા હતા તે બધા એવી વાતો સમજતા હતા કે પ્રગટ શ્રીહરિ અને સંતોનો આવો પવિત્ર સંયોગ થયો છે, એ પછી ફરીને ક્યારે મળશે? શ્રીહરિનું સ્વરૂપ તો ફૂલહારમાં ઢંકાઈ ગયું હતું. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે વાણંદોએ મસાલો પ્રગટાવીને પછી સંતો ફૂલની બની રે શોભા ફૂલની બની એ ગોળીના પદ બોલ્યા. પછી આરતીને ધોઈને કરી જેટલા સંતો હતા તે ફૂલના હારને લીધે અપાર શોભી રહ્યા હતા. પછી તેઓ બધા વર્ણી સંન્યાસીને સંતોની સભામાં બેસી ગયા. વર્ણીના ભેળા વર્ણી બેઠા, સંન્યાસીના ભેળા સંન્યાસી બેઠા. તે બધા સંતોની જેમ શોભી રહ્યા હતા. જેને જ્યાં જેમ ઘટે તેમ તે રીતે સૌ સંતો અને હરિભક્તો સભામાં બેઠા. સંતો ભેળા સંતો, પુરુષ હરિભક્ત પુરુષોમાં જઈને બેઠા. હરિભક્ત બાઈઓ ભેળી જઈને બેઠી. સૌ શ્રીહરિની સન્મુખ દેખી રહ્યા હતા. તે રામાનંદ સ્વામીના સમયના સંન્યાસી દેવાનંદ સ્વામી હતા. તેઓ બે હાથ જોડીને મસ્તક નમાવીને બહુ નામી શ્રીહરિની આગળ વિનંતી કરતા બોલ્યા કે મહારાજ આપ સાંભળો, મૌધા ગામમાં ઈશ્વરભાઈ નામે એક ખેડાવાળા વિપ્ર વેદ પુરુષ છે. તેમને સંન્યાસી નિત્યાનંદ સ્વામીએ સત્સંગના નિયમ ધરાવ્યા છે. હે અવિનાશી, તેમને એક ઘણું મોટું દુઃખ આવ્યું છે, તેથી આપની પાસે લાવ્યો છું.
તેના સગા કાકા મરીને બ્રહ્મ રાક્ષસ થયા છે, તે તેમને વળગ્યા છે, તો આપ તેને મદદ કરો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 સફળ મનુષ્ય જીવન શ્રીહરિની પૂજા અને ઈશ્વરભાઈને વળગેલો બ્રહ્મ રાક્ષસ એ નામે 42મો તરંગ સમાપ્ત થયો.